વડોદરા શહેરની સાજી હોસ્પિટલના બરોડા મેડિકલ કોલેજમાં રેસિડેન્ટના તબીબો અને ઇન્ટર્ન તબીબોએ સ્ટાઇપન્ડ વધારાની માંગ સાથે કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી। વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સાજી હોસ્પિટલના બરોડા મેડિકલ કોલેજમાં 500 જેટલા રેસિડેન્ટ તબીબો અને 250 ઇન્ટર્ન તબીબોએ સ્ટાઇપન્ડ વધારવાની માંગ સાથે કાળી પટ્ટી ધારણ કરી ઓપીડી અને તાત્કાલિક સારવાર વિભાગમાં ફરજ બજાવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે દર 3 વર્ષે સ્ટાઇપન્ડ પહેલા વધારાતું હતું, જો કે છેલ્લા 4 વર્ષથી સ્ટાઇપન્ડ વધારવામાં ન આવતા તબીબોએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો। ભૂતકાળમાં આપેલા જીઆર અનુસાર ઇન્ટર્ન તથા રેસિડેન્ટ ડૉક્ટરનું સ્ટાઇપેન્ડમાં 40% વધારો થવો જોઈએ। અંતિમ વધારો 2021માં આવેલો હતો। ત્યારબાદ 3 વર્ષના સમયગાળા બાદ હવે સમય છે કે રેસિડેન્ટ ડૉક્ટર્સ તથા ઇન્ટર્નનું સ્ટાઇપેન્ડ વધારવામાં આવે। અમે આજે નૈતિક રીતે માત્ર કાળી પટ્ટી બાંધી અને અમારા હક માટે આ કાળી પટ્ટી બાંધી અને સરકાર તરફ અમારો નૈતિક વિરોધ દર્શાવી રહ્યા છે। અમારું કામ ચાલુ છે। દરેક પેશન્ટની અને દર્દીને કોઈ અગવડ ન પડે એ રીતે ઇમરજન્સીમાં ઓપીડી અને વોર્ડમાં દરેક દર્દી માટે અમે કામ કાળી પટ્ટી મારીને ચાલુ રાખી રહ્યા છે। અત્યાર સુધી અમે આ સરકારને સંવેદનશીલ સરકાર માનીએ છીએ અને સરકારમાં અત્યાર સુધી અમારી પૂરી શ્રદ્ધા છે। આની પહેલાં પણ અમદાવાદ જેડીએ બીજેએમસી દ્વારા સરકારને ફરી 4-5 વખત રજૂઆત કરવામાં આવી છે અને અત્યાર સુધી સરકાર તરફથી અમને હકારાત્મક રિસ્પોન્સ પણ મળ્યો છે। અમે એમને એક લેખિત રિસ્પોન્સ માટેની રાહ જોઈ રહ્યા છે। એટલા માટે જ આ સંવેદનશીલ સરકાર પર આશા રાખી અને કાળી પટ્ટી બાંધી અને અમારું કામ અમે ચાલુ રાખી રહ્યા છીએ। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।